હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે દરેક 5 BAMSની કોલેજ છે, એટલે કે આયુર્વેદિકની કોલેજ, એમાં આપણે સંપૂર્ણ દરેક પ્રકારની ફીની માહિતી મેળવીશું। એટલે કે હોસ્ટેલ ફી હોય, એટલે કે ટ્યુશન ફી હોય, પછી કોઈ જીમખાનાની ફી હોય, પછી મેસ ફી હોય, યુનિવર્સિટીની ફી હોય, પરીક્ષાની ફી હોય, કેટલીક અલગ અલગ પ્રકારની ફી હોય છે। ગવર્મેન્ટ કોલેજમાં ફી બહુ ઓછી હોય છે અને દરેક કોલેજમાં સેમ ફી હશે, એટલે કે સમાન પ્રકારની ફી હશે। પણ આગળ જે આપણે પ્રાઇવેટ કોલેજનો વિડીયો આવે એ તમારે ખાસ જોવાનું છે। એમાં દરેક કોલેજમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ફી હોઈ શકે છે। તો આની પહેલાં આપણે જે MBBSની ટોટલ ગુજરાતમાં 40 કોલેજ છે એનો આપણે સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે। દરેક કોલેજમાં કેટલા પ્રકારની ફી છે, 40માંથી 7 સરકારી કોલેજ છે, 13 GMRS એટલે કે અર્ધ સરકારી કોલેજ છે અને 20 પ્રાઇવેટ કોલેજ છે, એનો આપણે સંપૂર્ણ માહિતી આપી છે। હજુ સુધી તમે એ વિડીયો ના જોયો તો જોઈ આવી શકો છો ચેનલ પર જઈને, અને એ વિડીયો તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં મળી જશે। એના પછી આપણે BDS એટલે કે ડેન્ટલની 13 કોલેજનો વિડીયો બનાવ્યો છે, જેમાં 2 સરકારી કોલેજ છે અને 11 પ્રાઇવેટ કોલેજ છે। આજે આપણે BAMSની સરકારી કોલેજની વાત કરીશું, 5 સરકારી કોલેજ। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, પણ એનું હાલ સમારકામ ચાલે છે, એટલે જે એનું સ્ટડી છે એ સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ ગાંધીનગરમાં થાય છે। તો એમાં આપણે જોઈએ તો કે એની ટ્યુશન ફી છે એ 4000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની સીટ ગવર્મેન્ટ કોલેજમાં હોતી નથી, એટલે કે એની ફીસ અહીંયા જાહેર નથી કરી। પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે એ 1000 રૂપિયા છે। પરીક્ષાની ફી છે એ 3000 રૂપિયા છે। પછી જમવાની એટલે કે મેસ ફી છે એ 3 થી 4000 મહિનાની હોઈ શકે છે। પછી બીજા નંબરની આપણે ગવર્મેન્ટ કોલેજ જોઈએ, જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ। એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે। તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ। તો એની આપણે ટ્યુશન ફી જોઈએ તો 4000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની ફી હોતી નથી ગવર્મેન્ટ કોલેજમાં। પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે એ 1000 રૂપિયા છે। પરીક્ષા ફી 3000 રૂપિયા છે। પછી મેસ ફી છે જમવાની એ 3 થી 4000 મહિનાની હોઈ શકે છે, અને એક વધારાની ફી છે ડિપોઝિટ ફી, એ તમારી અહીંયા 1000 રૂપિયા રાખવામાં આવી છે। પછી આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ। એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો। તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે। અહીંયા દરેક માહિતી લખેલી છે, એટલે કે તમને પેમેન્ટ પછી તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે। ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપીશું, તમારા દરેક પ્રશ્નનો આન્સર મળશે તમને, એટલે કે તમને 3-4 મહિના પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે, અને તમારી સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું, એટલે કે ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું, એટલે બધું સંપૂર્ણ કરી આપીશું। પછી તમને એડમિશન મળી જાય, પછી તમને કોઈ ગવર્મેન્ટની સ્કોલરશિપ મળતી હશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપીશું। હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે, એના પર તમારે કોલ દ્વારા અથવા વોટ્સઅપમાં મેસેજ દ્વારા એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે। તો તમે પેડ કાઉન્સેલિંગની સંપૂર્ણ માહિતી ત્યાં તમને આપવામાં આવશે। તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ, તો કે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે એની ટ્યુશન ફી છે એ 4000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની ફી ગવર્મેન્ટ કોલેજમાં હોતી નથી। પછી હોસ્ટેલની ફી છે એ 1200 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે એ 1000 રૂપિયા છે। પરીક્ષાની ફી છે એ 3000 રૂપિયા છે, અને જમવાની મેસ ફી છે એ 3 થી 4000 મહિનાની હોઈ શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે એની ટ્યુશન ફી છે એ 4000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની ફી હોતી નથી। પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે એ 1000 રૂપિયા છે। પરીક્ષાની ફી છે એ 3000 રૂપિયા છે। મેસ ફી છે જમવાની એ 3 થી 4000 માસિક હોઈ શકે છે, અને એક એક્સ્ટ્રા ફી છે હોસ્ટેલ ડિપોઝિટ, એ તમારી અહીંયા 1000 રૂપિયા રાખવામાં આવી છે। પછી પાંચમા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે। આ જ કોલેજમાં અખંડાનંદના સ્ટુડન્ટને હાલ ભણવામાં આવે છે, કેમ કે જે અખંડાનંદની કોલેજ છે ત્યાં સમારકામ ચાલુ છે। આ કોલેજ છે એ કોલાવડા ગામમાં ગાંધીનગર જિલ્લામાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે એની ટ્યુશન ફી છે એ 4000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની કોઈ ફી અહીંયા છે નહીં, કેમ કે એની સીટ જ નથી। પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે 1000 રૂપિયા છે। પરીક્ષાની ફી 3000 રૂપિયા છે। મેસ ફી જમવાની 3 થી 4000 મહિનાની ફી છે। કેટલીક એક્સ્ટ્રા ફી છે, તો ડિપોઝિટ ફી છે એ 1000 રૂપિયા છે। પછી યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ એના 900 રૂપિયા છે, અને યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી છે એને 100 રૂપિયા ફી છે। તો આ જ હતો આપણો વિડીયો, જેમાં આપણે 5 આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજની વાત, જેમાં આપણે સંપૂર્ણ ફીની વાત કરી। ગવર્મેન્ટ કોલેજમાં ફી સમાન હોય છે, દરેક ફી સમાન હશે અને ફી ઓછી છે। હવે જે આગળ આપણે પ્રાઇવેટનો વિડીયો આવશે એમાં અલગ અલગ પ્રકારની અને ઘણી ફી હશે, તો તમારે એ વિડીયો ખાસ જોવાનો છે। અને આપણે આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો। મળીએ આવા
ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.